મને પણ ખબર છે હજારો કિલોમીટરની યાત્રા કરીને આપ સૌ જગન્નાથ સુધી પહોંચ્યા છો, પણ એક મારા હૃદયની વાત તમને કહી દઉં આનંદભાઈ, નારુભાઈ, દિલની વાત છે. તમે કહેતા હો તો કહું, પછી આપણે કથામાં. અહીંયા જગન્નાથ સુધી આપણે ત્યાં 4 મોક્ષ નગરી છે. આમ તો મોક્ષ નગરી 7 છે, પણ એમાં 4 ધામમાં મુખ્ય ધામ હોય તો એ 4 છે, અને એ 7 પુરીમાંનું એક પુરી એટલે જગન્નાથપુરી. અહીંયા ખાલી તમે આવો અને જગન્નાથજીની ધજાના દર્શન કરો ને એટલે તમારી 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. આટલો આનો મોટો મહિમા છે, ખાલી ધજાના દર્શન કરવાના. અને અહીંયા સુધી આટલા લોકો તમે બધા પહોંચી શક્યા છો, એમાં તમે તમારા પૈસાના જોરે કે તમારી પાસે જરૂરભાઈ સમય હતો એટલે આવ્યા છો એવું નહીં, પણ તમારા ઘરને આંગણે મારો જગન્નાથ ભગવાન આવે, તમારું બાવડું પકડે, તમને બસમાં બેસાડે, ટ્રેનમાં બેસાડે, એવા જ લોકો અહીંયા આવી શકે છે. બાકી બધાનું કામ નથી. એટલે આપણા ઉપર, આપણા સૌના ઉપર જગન્નાથજી ભગવાનની અને આપણા ઈષ્ટદેવની, આપણા ફકડાનાથની પૂર્ણ કૃપા છે કે આપણને અહીંયા બેસી અને તમે તમારા એમાં એક અદ્ભુત આનંદ હોય છે. એવું એક આ ધામ, અને મારીની તો ઈચ્છા ઘણી મોટી છે, આપણા બાની એમની ઈચ્છાથી આ બધું થાય છે. મને કે હવે તમે ત્યાં પહોંચ્યા ને જગન્નાથજી ભગવાન પાસે પોથીજી લઈ, પણ કે હવે ક્યાં આપણે, મેં કીધું હવે માં બદ્રીનાથ. તો મને કે ભલે થઈ જાય, મારીનો ભાવ છે, એટલે હવે બદ્રીનાથની તૈયારી રાખજો, કારણ કે બાની ઈચ્છા આપણે પૂરી કરવી એ આપણો, હું દીકરો જ છું ને, એટલે આપણો સૌનો પરમ ધર્મ છે. એ હેતુથી તમે બધા અહીંયા આવી પહોંચ્યા, આવી શક્યા, એ વાતનો આનંદ છે. એટલે તમે આવ્યા છો એ બદલ અમે બધા આટલા, અમે 8 સભ્યો છીએ, અમે બધા ટોટલ મળીને કે તમને બધા તાળીઓના અભિવાદનથી તમારું સ્વાગત કરીએ છીએ. આવો કથા શરૂ કરીએ એના પહેલા મારા અને તમારા તન અને મનની શુદ્ધિ થાય એ શુભ હેતુ માટે આપણે સૌ તાળી સાથે ભગવાનનો થોડુંક નામસ્મરણ કરીએ. પણ એક વાર તમારે બધાને જય બોલવી પડશે. અને આપણે તો બધા ઘરનો ડાયરો છે, એટલે આવું કહેવાય આનંદભાઈ ને બીજે ન બોલાય. જે ન બોલે એની બાજુમાં બેઠો હોય એના સોગંદ છે. હવે બોલીએ કસ્તુરી ગિરી આપણે સૌ પ્રભુ સ્મરણ કરીએ અને પછી કથામાં મંગલાચરણ તરફ જઈએ. 2 મિનિટ માટે દ્વારિકાના નાથ ભજો રાધે